નમસ્કાર મિત્રો, દાહોદની અંદર કેદારનાથ ધામ છે, જે તમે કેદારનાથ ઉત્તરાખંડમાં જે તમે જાણ્યું હશે કે શ્રી કેદાર મંદિર ક્યાં છે, તો કે ભાઈ ઉત્તરાખંડમાં પણ આપણા ગુજરાતની અંદર દાહોદ શહેરથી માત્ર 2 કિલોમીટરના અંદર એક કેદારનાથ મંદિર છે અને કેદારનાથ મંદિરે અત્યારે અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. મારી સાથે મારા તમામ મિત્રો છે. આ તમામ મિત્રો અને અમે બધા જ અત્યારે કેદારનાથ મંદિરના દર્શન માટે આવ્યા છીએ. અને ચાલો આપણે કેદારનાથ દર્શન કરીએ. આ મંદિરનો જે છે મેઇન પ્રવેશ દ્વાર છે અને આ તમામ જે મિત્રો છે આ બધા જ અત્યારે મંદિરના દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છે. ચાલો મિત્રો, આપણે બાબા કેદારના દર્શન કરીએ. અહીંયાથી મિનિમમ 10-15 પગથિયા નીચે ઉતરવાનું છે અને આ જે કેમ્પસ છે એ કેમ્પસનો મેઇન દરવાજો નીચે છે. અને આખું જે આ મંદિર છે, આ મંદિર ખૂબ જ ઐતિહાસિક, મહાભારત અને રામાયણકાલીન આ છે. એવું કહેવાય છે કે અહીંયા જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીંયાથી એક ભોંયરું જતું હતું ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરે, અને આ એ જગ્યા છે. અહીંયા નીચે ઉતરવાનું છે અને ખૂબ જ સરસ એવું આ કેમ્પસ છે. નીચેની જે જગ્યા છે, આ બાળકો છે, બાળકો પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે ને અત્યારે સ્કૂલે જઈ રહ્યા છે. બધા જ હાઈ કરો, બરાબર, બધા જ સ્કૂલે દર્શન કરી અને સ્કૂલે જઈ રહ્યા છે. આ સરસ મજાનું આ કેમ્પસ છે. આ નાથ બાબાની સમાધિ છે ઐતિહાસિક, ને કાલ ભૈરવ દાદાનું પણ અહીંયા મંદિર છે. મહાકાળી માતાનું પણ આ આખું મંદિર છે અહીંયા. અને સરસ મજાનું એવું બેસવા માટેનું અહીંયા સ્થળ, અને ઐતિહાસિક આ જે પથ્થર છે, પથ્થરની જે શિલા છે, એ શિલા કોતરીને અંદર મંદિર બનાવવામાં આવેલું છે. અને આ તમે જોઈ શકો છો કે આ જે પીપરો છે, એ પીપરો લગભગ 500 વર્ષ જૂનો આ પીપરો છે. અને પીપરાનું આ ઐતિહાસિક જગ્યા, આ જે મંદિર છે એ મંદિર જબરજસ્ત શિલાની અંદર આખું શિલા કાપીને કોતરીને આખું મંદિર અહીંયા બનાવેલું છે. અને આ જે છે એ શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ સાદરકા ચોસાલા નામનું જે ગામ છે, દાહોદથી 2 કિલોમીટરના અંતરે આ ચોસાલા ગામ આવેલું છે. અને ચોસાલા ગામમાં આ આખું જે મંદિર છે એ મંદિર તમને જોવા મળે છે. આ જે છે એ સમાધિ હોલ છે. અને અહીંયા જે આ વૃક્ષો તમે જે જોઈ રહ્યા છો, એ વૃક્ષો સરસ મજાના લગભગ આ 500 વર્ષ જૂના વૃક્ષો છે. અને આ જે તમે જુઓ છો, આ ઐતિહાસિક બાબત એવી છે કે આ જે ભોંયરું જે છે, આ ભોંયરું જ્યારે પાંડવો અહીંયા વનવાસ દરમિયાન અહીંયાથી ઉજ્જૈન તરફ જતા, અને આ જે આખું જે ભોંયરું છે એ ઉજ્જૈનની અંદર નીકળતું હતું. અને આ આખો ભોંયરાનો રસ્તો છે અને આ એના પગથિયા છે. આ પગથિયાની અંદર થઈ અને આ ભોંયરું આખું ઉજ્જૈન સુધી, મહાકાલેશ્વર મંદિર સુધી આ ભોંયરું જાય છે. તો આવી જે આ ઐતિહાસિક જે બાબતો છે, એ હાલમાં પણ અહીંયા તમે જોઈ શકો છો. અને આ સરસ મજાનું એવું આ પહેલી વખત જોવા મળે છે. અહીંયા સરસ મજાનું એવું બાબા કેદારનાથનું આ મંદિર છે. મંદિર ઐતિહાસિક મંદિર છે. અને આ મંદિરનો જે ઐતિહાસિક જે છે એ હું તમને હવે કેદારનાથ દાદાના દર્શન કરાવું. મંદિરની અંદર આપણે આ મંદિરની અંદર પ્રવેશ કર્યા છે. અને આ છે દાદા કેદારનાથનું શિવલિંગ. તમે અહીંયા જોઈ શકો છો. આ જે શિવલિંગ છે એ દાદા કેદારનાથનું શિવલિંગ છે. અહીંયા સરસ રીતે અહીંયા તમે દર્શન કરી શકો છો. દાદાનું આ શિવલિંગ છે, આ શિવલિંગ ઐતિહાસિક શિવલિંગ છે. રામાયણ કાળ દરમિયાનનું પાંડવો દ્વારા આ શિવલિંગની અહીંયા સ્થાપના કરવામાં આવેલી. અને આ શિવલિંગનો જે મહિમા છે એ અપરંપાર છે. અહીંયા શ્રાવણ મહિનાની અંદર અહીંયા સરસ મજાનું
મેળાનું વાતાવરણ હોય છે. મેળો અહીંયા ભરાય છે શ્રાવણ મહિનામાં, અને શ્રાવણ મહિનાના દર સોમવારે અહીંયા અતિથી અતિ ભીડ જોવા મળે છે. અને અહીંયા સરસ મજાનું એવું આ દાદાનું જે શિવલિંગ છે એ શિવલિંગ રમણીય અને આહ્લાદક જોવા મળે છે. જય શ્રી કેદાર, જય શ્રી કેદાર, કેદારનાથ પ્રભુ. આ મંદિરનું આખું ગર્ભગૃહ છે જે પથ્થરથી બનેલું છે. આ તમે જુઓ, આ પથ્થર છે ને પથ્થરની આખી આ શિલા છે. એક જ શિલાની અંદર કોતરીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું. અને રામાયણ કાળ દરમિયાન પાંડવો અહીંયા પૂજા કરતા. આ અહીંયા જે પાંડવો છે એ પાંડવો અહીંયા પૂજા કરતા રામાયણ દરમિયાન. અહીંયા તમે જુઓ સરસ મજાનું. આ બાબતે તમે શું કહેવા માગો છો આ મંદિર વિશે? બાબા કેદારનાથનું જે મંદિર છે, મંદિરના દર્શન કરીને આપ કેવું ફીલ કરો છો? ખરેખર તો એવું લાગે કે કંઈક અલગ જગ્યા ઉપર આવી ગયા છીએ. અને ખૂબ એટલો નજારો પણ એટલો સુંદર છે કે જ્યાં તમને એમ બેસીને એમ લાગે કે એમ નહીં કંઈક શાંતિની અનુભૂતિ થાય. મહાભારત કાલીના ભગવાનનું જે મંદિર છે કેદારનાથ છે, કેદારનાથ અલૌકિક ને અલૌક્ય છે. અહીંયા જો તમે આવો, દાહોદ આવો તો તમે જરૂરથી અહીંયા દર્શન કરવા માટે આવજો. ઘણી એક ઐતિહાસિક વસ્તુ એ છે કે આ જે શિવલિંગ છે એ શિવલિંગ ઉપર અહીંયાથી કુદરતી પાણી અહીંયાથી નીચે પાણીના જે ટપકા છે એ અહીંયા આ જે પાણી છે એ ઉપરથી કુદરતી પાણી ભગવાન ઉપર અભિષેક થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. આવું મંદિર ગુજરાતમાં પહેલી વખત જોવા મળ્યું અને મારા જીવનમાં હું ધન્યતા અનુભવું છું. આ જે મંદિર છે એ મંદિર ખરેખર ગજબનું. ચોસલા ગામ દાહોદથી 2 કિલોમીટર નજીક કેદારનાથ મંદિર છે. આ મંદિરનો જો તમે દાહોદ આવો તો જરૂરથી દર્શન કરજો એવી મારી તમને નમ્ર વિનંતી છે. જય શ્રી કેદાર, જય જય ગરવી ગુજરાત.